ઓછા ઘીમાં ઘઉંના લોટની એકદમ ટેસ્ટી હેલ્ધી સોફ્ટ મીઠાઈ બનાવવા માટે આપણે ઘી લેશું તો 3 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે અને અડધો કપ રવો છે ને એને સારી રીતે શેકી લઈશું. તો આ મીઠાઈ છે ને 100% જાળીદાર અને દાણેદાર બનશે. રવાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે. એનો કલર બહુ ચેન્જ નથી થવા દેવાનો. દરેક દાણો સરસ એવો છૂટો છૂટો શેકાઈ જાય અને ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી શેકવાનો. તો આ રીતે તમે જુઓ બધું ઘી છૂટું પડી ગયું. હવે એમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરી એને હલકો બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકી લેશું. પછી એમાં 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે. એનાથી ક્રીમી રીચ અને ટેસ્ટી મીઠાઈ બનશે. હવે 1 કપ ખાંડમાં અડધો કપ પાણી એડ કરી ખાંડને સરસ રીતે મેલ્ટ થાય અને એક તારની ચાસણી થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. તો આ રીતે એક તાર થવો જોઈએ. હવે આ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે ચલાવશું ને એટલે મિક્સર છે ને એકદમ સરસ એવું પેનથી અલગ થઈ જશે અને થીક થવા લાગશે. પછી એને સેટ કરવા માટે આપણે કોઈ પણ પ્લેટ કે ટ્રે આ રીતે લઈ લેશું. એક સરખી લેવલમાં કરી ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડી કરી સર્વ કરીશું. તો જરૂરથી ટ્રાય કરજો.